डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કુષ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમેસ્ટર 1ના પડતર હિસાબી પદ્ધતિ એટલે કે MC01 EC101ના બ્લોક નંબર 1માંથી એકમ નંબર 4 બિનસંકલિત હિસાબી પદ્ધતિ વિશે આગળ ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે બિનસંકલિત હિસાબી પદ્ધતિ શું છે, તેમાં કયા પ્રકારના ખાતા બનાવવામાં આવે તેમજ કયા વ્યવહાર માટે કઈ આમનોંધ પસાર કરવામાં આવે તે આગળ જોયું હતું. આજના લેક્ચરમાં આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ નંબર 3 જોઈએ છે. તો ઉદાહરણ નંબર 3માં શું છે, તો નિયત લિમિટેડની પડતર ખાતા વહીમાં તારીખ 1 એપ્રિલ 2019ના રોજની બાકીઓ નીચે મુજબ હતી. એની અંદર તમને શું આપેલું છે, તો વિગત, ઉધાર રૂપિયા અને જમા રૂપિયામાં માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતું એની ઉધાર બાકી છે 70,000, ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતું એની ઉધાર બાકી છે 50,000, તૈયાર માલ ખાતા વહી નિયંત્રણ ખાતું તેની ઉધાર બાકી છે 30,000, સામાન્ય ખાતા વહી નિયંત્રણ ખાતું એની જમા બાકી છે 1,50,000. સો તમને આમ કરીને કંઈક બાકી આપવામાં આવે છે. હવે આ બધાની બાકીનું શું કરવાનું છે, તો બિનસંકલિત હિસાબી પદ્ધતિમાં આ 4 ખાતા બનશે. કયા કયા, તો માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતું, ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતું, તૈયાર માલ ખાતા વહી નિયંત્રણ ખાતું, સામાન્ય ખાતા વહી નિયંત્રણ ખાતું. આના સિવાય કયું ખાતું બનશે બીજું, તો મજૂરી નિયંત્રણ ખાતું, કારખાના પરોક્ષ ખર્ચ ખાતું, ઓફિસ પરોક્ષ ખર્ચ ખાતું, વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ ખાતું, વેચાણ પડતર ખાતું, પડતરનું નફા નુકસાન ખાતું. આટલા ખાતા તૈયાર કરવામાં આવશે. આટલા ખાતા તૈયાર કરીને જેની ઉધાર બાકી આપી છે તેની ઉધાર બાજુ એટલે કે માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતાની ઉધાર બાજુએ શું લખાશે, તો બાકી આગળ લાવ્યા એમ કરીને 70,000, ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતામાં ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા એમ કરીને 50,000, તૈયાર માલ ખાતા વહી નિયંત્રણ ખાતામાં બાકી આગળ લાવ્યા તરીકે 30,000, જ્યારે સામાન્ય ખાતા વહી નિયંત્રણ ખાતાની જમા બાકી આપેલી છે તેથી તેની જમા બાજુ બાકી આગળ લાવ્યા તરીકે 1,50,000 એમ કરીને સૌથી પહેલા બાકીની અમાઉન્ટ લખવામાં આવશે. આના પછી વિદ્યાર્થી મિત્રો, આપણને 2019-20ના વર્ષ દરમિયાનના વ્યવહારો આપેલા છે. તો આ બધા વ્યવહારની આમનોંધ પસાર કરવાની છે અને તેની ખતમણી કરવાની છે. અને પછી આપણને શું કીધું છે, તો ઉપરની વિગતો પરથી કંપનીની પડતર ખાતા વહીમાં જરૂરી ખાતા તૈયાર કરો અને તારીખ 31/3/2020ના રોજનું કાચું સરવૈયું તૈયાર કરો. તો આટલે જે બી ટ્રાન્ઝેક્શન્સ આપેલા છે એ બધા ટ્રાન્ઝેક્શનની આમનોંધ પસાર કરીશું અને એની ખતમણી કરવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો માલ સામાનની ખરીદી કેટલાથી છે, તો 4 લાખ રૂપિયાથી છે. તો માલ સામાનની ખરીદીની આમનોંધ શું આવે, તો માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતે ઉધાર તે સામાન્ય ખાતા વહી નિયંત્રણ ખાતે જમા. તો આની આપણે ખતમણી જોઈએ. તો પહેલી એન્ટ્રી ક્યાં આવશે, તો માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતે. તો આની આમનોંધ મેં શું કીધી હતી, માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતે ઉધાર તે સામાન્ય ખાતા વહી નિયંત્રણ ખાતે જમા. અમાઉન્ટ કેટલી છે, 4 લાખ. તો સર્વપ્રથમ આપણે જોઈશું કે માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતામાં ઉધાર બાજુએ અહીંયા લખેલા છે 4 લાખ, પરંતુ અહીંયા આગળ ખાતાનું નામ શું લખાશે, તો સામાન્ય ખાતા વહી નિયંત્રણ ખાતે ડેશ કરીને માલ સામાનની ખરીદી અને અમાઉન્ટ લખાશે 4 લાખ. આની બીજી એન્ટ્રી ક્યાં આપવામાં આવશે, તો આની બીજી એન્ટ્રી સામાન્ય ખાતા વહી નિયંત્રણ ખાતે આપવામાં આવશે. તો અહીંયા જાઓ, સામાન્ય ખાતા વહી નિયંત્રણ ખાતે અહીંયા લખ્યું છે જમા બાજુ કે માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતે ડેશ કરીને ખરીદી અને અમાઉન્ટ લખેલી છે 4 લાખ. શું આમ આમનોંધ પસાર કરવાની છે અને તેની ખતમણી કરવાની છે. પછી બીજી આમનોંધ શું છે, તો ઉત્પાદન અંગે આપેલ માલ સામાન એની આમનોંધ જોઈએ. તો ઉત્પાદન અંગે આપેલ માલ સામાન તો કેટલેથી માલ સામાન આપેલ છે, તો 3,50,000. આની આમનોંધ શું થાય, તો ઉત્પાદન અંગે આપેલ માલ સામાન એટલે કે પ્રત્યક્ષ માલ સામાન. તો એની આમનોંધ થશે ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતે ઉધાર તે માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતે જમા. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતામાં લખેલું છે જમા બાજુ, ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતે ડેશ કરીને પ્રત્યક્ષ માલ સામાન અમાઉન્ટ છે 3,50,000
50,000. અને અહીંયા ચાલુ કામ ખાતા વહીમાં લખેલું છે ઉધાર બાજુએ કે માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતે ડેશ કરીને પ્રત્યક્ષ માલ સામાન અમાઉન્ટ લખેલી છે 3,50,000. સો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે દરેક કામ નોંધની તમારે ખતમણી કરવાની રહેશે. હવે આપણે 1 by 1 ટ્રાન્ઝેક્શન જોઈશું અને તેની આમ નોંધ પસાર કરીશું. પછી નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન આપેલ છે કે ઉત્પાદન અંગે આપેલ પરોક્ષ માલ સામાન અમાઉન્ટ કેટલી છે 20,000. સો ઉત્પાદન અંગે આપેલ પરોક્ષ માલ સામાન, તો એની એન્ટ્રી શું થાય? તો કારખાના પરોક્ષ ખર્ચ ખાતે ઉધાર તે માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતે જમા. પછી નેક્સ્ટ છે માલનો અસામાન્ય બગાડ. તો માલનો અસામાન્ય બગાડ ક્યાં નોંધવામાં આવશે? તો તેની નોંધણી પડતરના નફા નુકસાન ખાતે કરવામાં આવશે. અને કોનો છે બગાડ? તો માલનો છે. તો એના માટે એક ખાતું કયું હશે? તો માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતું હશે. સો માલનો અસામાન્ય બગાડ એની એન્ટ્રી શું હશે? તો પડતરના નફા નુકસાન ખાતે ઉધાર તે માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતે જમા. અમાઉન્ટ કેટલી છે 10,000. પછી નેક્સ્ટ છે પ્રત્યક્ષ મજૂરી. કેટલી છે અમાઉન્ટ એની? 3 લાખ. તો પ્રત્યક્ષ મજૂરી આપણે સૌથી પહેલા ફાળવણી કરીશું. તો પ્રત્યક્ષ મજૂરીની અમાઉન્ટ છે 3 લાખ. તો પ્રત્યક્ષ મજૂરીની એન્ટ્રી ક્યાં કરવામાં આવશે? તો તેની એન્ટ્રી ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતે કરવામાં આવશે. તો આની એન્ટ્રી શું થશે? તો ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતે ઉધાર તે મજૂરી નિયંત્રણ ખાતે જમા. અમાઉન્ટ રહેશે 3 લાખ. પછી છે પરોક્ષ મજૂરી. તો પરોક્ષ મજૂરીની એન્ટ્રી ક્યાં કરવામાં આવશે? તો પરોક્ષ મજૂરીની એન્ટ્રી કારખાના પરોક્ષ ખર્ચમાં કરવામાં આવશે. તો આની એન્ટ્રી શું પસાર કરવામાં આવશે? તો કારખાના પરોક્ષ ખર્ચ ખાતે ઉધાર તે મજૂરી નિયંત્રણ ખાતે જમા 50,000 અમાઉન્ટમાં લખવાના રહેશે. નેક્સ્ટ છે આવક માલ ગાળા ભાડું. અમાઉન્ટ છે એની 10,000. તો આવક માલ ગાળા ભાડું જે 10,000ની અમાઉન્ટ સાથે છે એની એન્ટ્રી શું હશે? તો તેના માટે આ આમ નોંધ પસાર કરવામાં આવશે કે માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતે ઉધાર 10,000 તે સામાન્ય ખાતા વહી નિયંત્રણ ખાતે જમા 10,000. નેક્સ્ટ છે ખરેખર ચૂકવેલ કારખાના પરોક્ષ ખર્ચ. તો કારખાના પરોક્ષ ખર્ચની ખરેખર ચૂકવણી કરવામાં આવે છે. તો જ્યારે બી બિનસંકલિત હિસાબી પદ્ધતિમાં કોઈ બી પરોક્ષ ખર્ચની ચૂકવણી કરવામાં આવે એ વખતે સામાન્ય ખાતા વહી નિયંત્રણ ખાતું જમા થશે. અહીંયા શાની ચૂકવણી કરવામાં આવી છે? કારખાના પરોક્ષ ખર્ચની. તો કયું ખાતું ઉધાર થશે? તો કારખાના પરોક્ષ ખર્ચનું ખાતું ઉધાર થશે. તો એન્ટ્રી શું હશે? તો કારખાના પરોક્ષ ખર્ચ ખાતે ઉધાર 1,50,000 તે સામાન્ય ખાતા વહી નિયંત્રણ ખાતે 1,50,000. નેક્સ્ટ છે ઉત્પાદન ખાતે ઉધારેલ કારખાના પરોક્ષ ખર્ચ 1,80,000. તો કારખાના પરોક્ષ ખર્ચને ઉધારવાના છે. તો તેને ક્યાં ઉધારાશે? તો તેને ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતે ઉધારવા પડે. તો આની શું આમ નોંધ પસાર થશે? તો આની આમ નોંધ આ રીતે પસાર થશે કે ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતે ઉધાર તે કારખાના પરોક્ષ ખર્ચ ખાતે જમા 1,80,000. પછી છે ખરેખર ચૂકવેલ ઓફિસ ખર્ચા. કેટલાથી છે? 30,000થી છે. તો આની આમ નોંધ શું હશે? તો ઓફિસ પરોક્ષ ખર્ચ ખાતે ઉધાર 30,000 તે સામાન્ય ખાતા વહી નિયંત્રણ ખાતે 30,000. પછી છે તૈયાર માલ ખાતે ઉધારેલ ઓફિસ ખર્ચ 35,000. તો ઓફિસ ખર્ચને ક્યાં ઉધારવાના છે? તૈયાર માલ ખાતે. તો એની એન્ટ્રી શું થશે? આની એન્ટ્રી શું થશે? તો તૈયાર માલ ખાતા વહી નિયંત્રણ ખાતે ઉધાર 35,000 તે ઓફિસ પરોક્ષ ખર્ચ ખાતે જમા 35,000. પછી નેક્સ્ટ છે ખરેખર ચૂકવેલ વેચાણ ખર્ચ. તો વેચાણ ખર્ચની ચૂકવણી કરવામાં આવી. અમાઉન્ટ કેટલી છે એની? 20,000. તો આની આમનોંધ શું પસાર થશે? તો વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ ખાતે ઉધાર 20,000 તે સામાન્ય ખાતા વહી નિયંત્રણ ખાતે જમા 20,000. નેક્સ્ટ છે તૈયાર માલ ખાતે લઈ ગયેલ માલની પડતર 8 લાખથી. તો આની આમનોંધ શું પસાર થશે? તો આના માટે શું લખાશે? તો તૈયાર માલ ખાતા વહી નિયંત્રણ ખાતે ઉધાર 8 લાખ તે ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતે જમા 8 લાખ. પછી નેક્સ્ટ છે વેચેલ માલની પડતર 8,50,000. તો આના માટે કઈ આમનોંધ પસાર થશે? તો આના માટે વેચાણ પડતર ખાતે ઉધાર 8,50,000 તે તૈયાર માલ ખાતા વહી નિયંત્રણ ખાતે જમા 8,50,000. નેક્સ્ટ છે વેચાણ. તો વેચાણ માટે શું આમનોંધ પસાર કરવાની રહેશે? તો વેચાણ માટે લખાશે સામાન્ય ખાતા વહી નિયંત્રણ ખાતે ઉધાર 12 લાખ તે વેચાણ પડતર ખાતે જમા 12 લાખ. સો આમ વિદ્યાર્થી મિત્રો, આ બધા ટ્રાન્ઝેક્શન માટે સર્વપ્રથમ આવી રીતે આમનોંધ પસાર કરવાની રહેશે અને આ આમનોંધ મુજબ આપને ખતવણી કરવાની રહેશે.
સો બધી જ આમનોંધની ખતવણી કર્યા બાદ હવે આપણે ખાતું કઈ રીતે બંધ થાય છે તે જોઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે બધા ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી આવી ગઈ છે. તો જે બી ખાતામાં બાકી આગળ લાવ્યા છે, જે બી ખાતાની શરૂઆત તમે બાકી આગળ લાવ્યાથી કરી છે, એ બધાની બાકી આગળ લઈ જવું પડશે. તો આના માટે અહીંયા લખેલું છે બાકી આગળ લાવ્યા, એટલે અહીંયા ઉધાર બાજુનો સરવાળો કરીશું. તો સરવાળો આવશે 4,80,000. તો સરવાળો કરતાં અહીંયા આ 1 લાખ રૂપીસ છે એ તમને મળશે. તો એ શું લખાશે? તો એ લખાશે બાકી આગળ લઈ ગયા. સો આમ માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતાની બાકી આગળ લઈ ગયા તરીકે અમાઉન્ટ શું આવશે? તો 1 લાખ આવશે. પછી ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતાની વાત કરીએ તો એની બી સ્ટાર્ટિંગ આપણે કરીએ છીએ બાકી આગળ લાવ્યાથી. તો અહીંયા તમે ઉધાર બાજુનો સરવાળો કરશો તો એ આવશે 8,80,000. એમાંથી જમા બાજુ બાદ કરતા 8 લાખ આપણને બાકી આગળ લઈ ગયા તરીકે શું મળશે? તો 80,000ની અમાઉન્ટ બાકી આગળ લઈ ગયા તરીકે મળશે. હવે આપણે તૈયાર માલ ખાતા વહી નિયંત્રણ ખાતું જોઈએ. તો આમાં બી બાકી આગળ લાવ્યા તરીકે 30,000ની અમાઉન્ટ હતી. ઉધાર બાજુનો સરવાળો કરતા આપણને અમાઉન્ટ મળે છે 8,65,000. આ 8,65,000માંથી 8,50,000 જમા બાજુના બાદ થશે, તેથી આપણને બાકી આગળ લઈ ગયા તરીકે શું મળશે? તો 15,000ની અમાઉન્ટ મળશે. પછી વાત કરીશું મજૂરી નિયંત્રણ ખાતું. તો મજૂરી નિયંત્રણ ખાતાની વાત કરીએ તો અહીંયા આ બે એન્ટ્રી આપણે અત્યારે જોઈ હતી કે પ્રત્યક્ષ મજૂરીની ફાળવણી કરી હતી અને પરોક્ષ મજૂરીની ફાળવણી કરી હતી. પ્રત્યક્ષની છે 3 લાખ, પરોક્ષની છે 50,000. સો આમ 3,50,000 અહીંયા જમા બાજુનું ટોટલ આવ્યું. અને ઉધાર બાજુ શું લખાય છે? તો જે મજૂરીની અમાઉન્ટ ચૂકવી એ. તો અહીંયા ઉધાર બાજુ લખાશે 3,50,000. સામાન્ય ખાતા વહી નિયંત્રણ ખાતે ડેશ કરીને મજૂરી ચૂકવી, અને આ ખાતું 3,50,000 3,50,000થી બંધ થશે. દેન નેક્સ્ટ છે કારખાના પરોક્ષ ખર્ચ ખાતું. કારખાના પરોક્ષ ખર્ચમાં આ બધી આમનોંધની ખતવણી થઈ ગઈ છે, બરાબર. તો આ બધી આમનોંધની ખતવણી થઈ ગયા પછી ઉધાર બાજુનો સરવાળો આવે છે 2,20,000. આ 2,20,000માંથી 1,80,000 બાદ કરીશું એટલે આપણને જમા બાજુ કઈ ડિફરન્સ આવે છે? ડિફરન્સની અમાઉન્ટ છે 40,000 રૂપિયા. તો આ 40,000 જે ડિફરન્સની અમાઉન્ટ આવી એ શું છે? તો એ ક્યાં લખાશે? તો એ પડતરના નફા નુકસાન ખાતે ડેશ કરીને ઓછી વસૂલાત તરીકે લખવામાં આવશે. પછી છે વહીવટી પરોક્ષ ખર્ચ ખાતું. તો વહીવટી પરોક્ષ ખર્ચ ખાતાની વાત કરીએ તો આપણી પાસે આટલી એન્ટ્રી છે. એક તો 30,000ની ચૂકવણીની અને 35,000 જે ફાળવણી કરીએ છીએ તેની એન્ટ્રી છે. અહીંયા જોઈએ તો જમા બાજુનું ટોટલ વધારે છે એટલે અહીંયા શું લખાશે? 35,000 ટોટલમાં લખવામાં આવશે. જે ડિફરન્સ આવ્યો છે એ ઉધાર બાજુએ આવ્યો છે. ડિફરન્સની અમાઉન્ટ છે 5,000. તો એ 5,000 ક્યાં પાસ કરીશું? તો પડતરના નફા નુકસાન ખાતે ડેશ કરીને અધિક વસૂલાત તરીકે લખવામાં આવશે. પછી વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ જોઈએ. તો વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચમાં આની એન્ટ્રી આપણે કરી છે કે સામાન્ય ખાતા વહી નિયંત્રણ ખાતે ડેશ કરીને ચૂકવણીની અમાઉન્ટ લખેલી છે 20,000. તો ચૂકવણી લખી છે તો સામે એ જ એઝ ઇટ ઇઝ અમાઉન્ટ આવશે, કારણ કે ઉધાર બાજુ 20,000 આવ્યા તો જમા બાજુ એ બી 20,000 ટોટલ લખીને 20,000ની અમાઉન્ટ લખવામાં આવશે. તો આ શું કહેવાશે? હવે ફાળવણી કહેવાશે. તો આની ફાળવણી ક્યાં થાય? તો વેચાણ પડતર ખાતે કરવામાં આવે. તો વેચાણ પડતર ખાતે ડેશ કરીને ફાળવેલ રકમ લખી શકાય કે ફાળવણી લખી શકાય. તો એ 20,000 ક્યાં લઈ જવાશે? તો વેચાણ પડતર ખાતે અહીંયા પાસ કરવામાં આવશે. તો હવે અહીંયા તમારી પાસે આટલી અમાઉન્ટ છે અને વેચાણ પડતરને જોઈએ તો વેચાણ પડતરમાં જમા બાજુનું ટોટલ વધારે છે, તેથી જમા બાજુના 12 લાખ લખ્યા. અહીંયા પણ 12 લાખ લખ્યા. આ 12 લાખમાંથી 8,50,000 અને 20,000 બાદ કરતા આપણને કેટલી અમાઉન્ટ મળે છે? 3,30,000. તો આ 3,30,000 જે બી અમાઉન્ટ આવી એ હવે આપણે ક્યાં પાસ કરીશું? તો પડતરના નફા નુકસાન ખાતે પાસ કરીશું. સો પડતરના નફા નુકસાન ખાતામાં જોઈએ તો પડતરના નફા નુકસાન ખાતામાં આપણને આટલી અમાઉન્ટ મળી છે. આપણી પાસે આ 4 અમાઉન્ટ હવે છે. હવે પડતરના નફા નુકસાનને આપણે જોઈએ તો તેની જમા બાજુનો સરવાળો વધુ છે 5,000, 3,30,000. તો ટોટલ કેટલું થયું? 3,35,000. તો 3,35,000 બંને બાજુએ લખી દેતા ઉધાર બાજુના 10,000 અને 40,000 બાદ કરીશું, જેથી આપણને ડિફરન્સ મળશે 2,85,000. આ 2,85,000 જે બી ડિફરન્સ છે એ ક્યાં લઈ જવાશે? તો સામાન્ય ખાતા વહી નિયંત્રણ ખાતે લઈ જવાશે. એ શું છે? તો એ ચોખ્ખો નફો છે અને એ અહીંયા આપણે હવે પાસ કરીશું. હવે છેલ્લું જે તમારું ખાતું છે એ સામાન્ય ખાતા વહી નિયંત્રણ ખાતું છે.
તો સામાન્ય ખાતા વહી નિયંત્રણ ખાતામાં જોઈએ તો આ બધા જ ટ્રાન્ઝેક્શન આવી જાય છે. બાકી આગળ લાવ્યાથી લઈને આ બધા જ ટ્રાન્ઝેક્શન આવી ગયા છે. આ બધા ટ્રાન્ઝેક્શન આવી ગયા છે અને અહીંયા વેચાણની પણ અમાઉન્ટ આવી ગઈ છે. તો અહીંયા ટોટલ કેટલું થયું છે? તો જમા બાજુ ટોટલ આવ્યું છે 13,95,000. આ 13,95,000માંથી વેચાણની અમાઉન્ટ 12 લાખ બાદ કરતા બાકી આગળ લઈ ગયા તરીકે કેટલી અમાઉન્ટ આવે છે? તો બાકી આગળ લઈ ગયા તરીકે 1,95,000ની અમાઉન્ટ આવે છે. આ 1,95,000 કેવી રીતે તમને ટેલી થાય છે એ હું તમને શીખવાડી દઉં. તો અહીંયા જુઓ, માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતાની બાકી કેટલી છે? બાકી આગળ લઈ ગયાની 1 લાખ. પછી ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતાની 80,000. તો 1 લાખ પ્લસ 80,000 અને તૈયાર માલ ખાતા વહી નિયંત્રણ ખાતું બાકી આગળ લઈ ગયાની અમાઉન્ટ છે 15,000. એટલે 1 લાખ પ્લસ 80,000 પ્લસ 15,000 એટલે કેટલી અમાઉન્ટ થઈ? તો 1,95,000 જે અહીંયા આપણને મળી જાય છે. સો અહીંયા આપણને 1,95,000 ટેલી થઈ ગયા. સાના? તો માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતું, ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતું, તૈયાર માલ ખાતા વહી નિયંત્રણ ખાતું. એ ત્રણનું બાકી આગળ લઈ ગયાનું ટોટલ કેટલું આવ્યું? 1,95,000 જે આપણું સામાન્ય ખાતા વહી નિયંત્રણ ખાતા સાથે મેચ થાય છે. સો વિદ્યાર્થી મિત્રો, બિનસંકલિત હિસાબી પદ્ધતિમાં આ રીતે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનો આજના લેક્ચર માટે ખૂબ ખૂબ આભાર. આપણે ફરીથી નવા સમયપત્રક મુજબ મળીશું. स्वाध्यायः परमं